કોઈ ગ્રંથ નથી. કેવી સરસ વાત કરી. કારણ કે ગ્રંથનો અર્થ જ થાય છે ગ્રંથિમાંથી મુક્ત કરે તે. આપણી અંદર જે અનેક પ્રકારની માન્યતાઓ છે, સાચી ખોટી, એ માન્યતાઓમાંથી આપણને સત્ય તરફ લઈ જાય, આત્મા તરફ લઈ જાય, તે ઉપનિષદ. એટલે વિનોબાજી પછી આગળ પણ વાત કરે છે કે જે રીતે કૃષ્ણ ભગવાને અર્જુનનો મોહ ઉતારવા માટે અને એનો સ્વધર્મ બજાવવા માટે સારથી તરીકેની ભૂમિકા ભજવી, એ રીતે જીવ અને શિવનું મિલન થાય એને માટે ઉપનિષદ માર્ગદર્શન આપે છે. જીવ અને શિવ, શિવ એટલે માત્ર શિવજીના અર્થમાં મર્યાદિત નહીં, પણ કલ્યાણકારી તત્વ, સમગ્ર જગતનું જે કલ્યાણ કરે છે તે પરમાત્મા. તો જીવ અને શિવનું મિલન થાય એને માટે આપણે ઉપનિષદનો અભ્યાસ કરી રહ્યા છીએ. 5 ઉપનિષદ પૂરા થયા, 6ઠું ચાલે છે, બાકીના 4 છે તે હવે પછીના ક્રમમાં આવશે. તો મિત્રો, આપણે 9મા શ્લોકથી આગળ વધીએ એના પહેલા પૂર્વેના 8 શ્લોકોનું જરાક વિહંગાવલોકન ઝડપથી કરી લઈએ. મુખ્ય 3 વિષયો છે 1 થી 8 શ્લોકમાં. પહેલી વાત તો આપણે જોઈ ગયા, કેટલો સરસ મજાનો પહેલો શ્લોક છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચત જગત્યામ જગત. આ બધું છે જે કંઈ જગતમાં દેખાય છે, નથી દેખાતું, જળ છે, ચૈતન્ય છે, નિર્જીવ છે, સજીવ છે, એ બધામાં પરમાત્માનો આવાસ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, બધી જગ્યાએ પરમાત્મા રહેલા છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. કલાપીએ કહ્યું ને, દરેક જગ્યાએ ઈશ્વર દેખાય. જો આપણી દ્રષ્ટિ હોય તો દેખાય, નહીંતર ન દેખાય. એટલે આ પહેલો શ્લોક આપણના મનની અંદર અદ્વૈત ભાવ રચે છે. અદ્વૈત ભાવ, સમગ્ર સૃષ્ટિ એક છે. એટલે શારદામણી દેવી, આપણું નામ બધા જાણીએ છીએ, રામકૃષ્ણ પરમહંસને તો ઓળખીએ આપણે, પણ શારદામણી દેવી પણ એવા જ હતા. રામકૃષ્ણ પરમહંસ એને માં કહેતા, અને હતા તો પત્ની હતા ને, એને માં કહેતા. એ માને મળવા માટે એક ભક્ત આવ્યો. એટલે દરવાજા ઉપર જે દ્વારપાળ હતા એણે કહ્યું કે તમને માને મળવું છે? તો કે મારે દર્શન કરવા. તમે કેવા છો? દ્વારપાળને ખબર નહીં, એને કઈ અદ્વૈતની ખબર ના હોય, એટલે પૂછે તમે કેવા છો? હું મુસ્લિમ છું. એટલે કે મુસ્લિમને તો મળાય નહીં, તમે મુસ્લિમ છો એટલે મળવા નહીં મળે. માં સાંભળી ગયા એટલે બોલાવ્યા. કોણ છે? તો કે તમારો ભક્ત છે પણ મુસ્લિમ છે. એટલે કે મુસ્લિમ હોય કે હિન્દુ જે હોય તે, આપણે તો બધા પરમાત્માના સંતાન છીએ, કાલી માતાના સંતાન છીએ. કાલી માતા એટલે એને તો મોકલ મારી પાસે. પછી તો દ્વારપાળ શું કે, અને પેલો જે ભક્ત હતો માના ચરણમાં પડી ગયો. અને પછી માએ કહ્યું કે બેસ, મારી બાજુમાં બેસ, તને હું પ્રસાદ આપીશ. પ્રસાદ આપ. તો જે લોકો સમજે છે, ઉપનિષદની, ગીતાજીની ભાવના સમજે છે, અધ્યાત્મની ભાવના સમજે છે, એનામાં એકત્વ રચાઈ જાય છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. અને પછી શું કહે છે? તેન ત્યક્તેન ભુંજિથા, ત્યાગીને ભોગવી જાણો. એની વાત પણ મીનાબેને આપણને સમજાવી. તેન, આ બધું કોનું છે? ઈશ્વરનું છે. પછી ત્યાગ કરવાનો ક્યાં સવાલ છે? બરાબર છે, આ બધું ઈશ્વરનું છે. એટલે આ ભોગ ભોગવવાનો છે, વાત સાચી છે. જીવનમાં રહીએ છીએ એટલે વસ્તુઓ, સેવાઓનો ઉપભોગ તો કરવો પડે.
પણ ભોગ ભોગવતી વખતે એની અંદર રહેલી વાસના છોડી દેવાની છે, આસક્તિ છોડી દેવાની છે. સાપના મોંમાંથી આપણે ઝેરની કોથળી કાઢી નાખી એટલે વાત પૂરી થઈ જાય ને, પછી સાપનો ભય ના લાગે. સાપનો ભય કેમ લાગે છે? ઝેરની કોથળી. પણ ઝેરની કોથળી કાઢી લો એટલે વાત પૂરી. એમ ભોગમાંથી આપણે વાસના આસક્તિ કાઢી લો પછી ભોગ ભોગવવામાં કંઈ વાંધો નથી. અને પછી આપણી વૃત્તિ કેવી હોવી જોઈએ? ત્યાગીને ભોગવી જાણો. આપણે તો નિમિત્ત માત્ર છીએ. સત્તા છે, સંપત્તિ છે, ઘણું બધું છે આપણી પાસે, પણ એ કોણે આપેલું છે? પરમાત્માએ આપેલું છે. એટલે ગીતાજીના એક અધ્યાયમાં 18મા અધ્યાયમાં આપણે જોવાના છીએ. આમ તો જોઈ ગયા આપણે, તમે તો બધા ગીતાનો અભ્યાસ કરી ગયા. બહુ સરસ વાત કરી છે કે આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એને માટે 5 બાબતો જવાબદાર છે. અધિષ્ઠાનમ, કર્તા, કરણ, ક્રિયા અને દૈવ. 5 વાતો જોઈએ. અધિષ્ઠાનમ, કર્તા, ક્રિયા અને દૈવ છે. 4 બાબતો પુરુષાર્થ છે. પુરુષાર્થ કરવો પડે પહેલા તો, અને પછી પુરુષાર્થથી નહીં ચાલે. ખેડૂતે જમીન તૈયાર કરી, બિયારણ સારામાં સારું લઈ આવ્યા અને ખાતરો નાખ્યા. હવે તો પ્રાકૃતિક ખાતરો નાખ્યા, પણ વરસાદ નહીં થાય તો નકામું ને બધું. દૈવ, પુરુષાર્થ અને પ્રસાદ બંને જોઈએ. તો આપણે તો નિમિત્ત છીએ. એટલે તેન ત્યક્તેન ભુંજીથા. એક ઉદાહરણ તમને આપવા જેવું છું. મુંબઈની અંદર એક ડૉક્ટર હતા, મોટા ડૉક્ટર. આઝાદી પહેલાંની વાત છે, 1942ની. ડૉક્ટર દ્વારકાદાસ જોશી, તમે કદાચ નામ સાંભળ્યું હોય. દર મહિને 5000 રૂપિયાની પ્રેક્ટિસ. એ જમાનામાં 5000 રૂપિયા. પણ 1947માં આઝાદી મળવાની હતી એ સમયે એમનું વતન વડનગર, આપણા મોદી સાહેબનું ગામ. એ વખતે તો કંઈ મોદી સાહેબ હતા નહીં. વડનગરની અંદર મેલેરિયા ફાટી નીકળ્યો, સખત મેલેરિયા, ટપોટપ લોકો મરવા માંડ્યા. જોશી સાહેબને થયું કે હવે મારી ફરજ શું? હવે મારાથી પ્રેક્ટિસ ન કરાય. પહોંચી ગયા ત્યાં, વડનગર પહોંચી ગયા, લોકોની સારવાર કરી, મેલેરિયા નિયંત્રણમાં આવી ગયો. પછી એણે જોયું કે અહીંયા તો આંખના ઘણા બધા દર્દીઓ છે, મોતિયાના, ઝામરના, અને દવાખાનું તો છે નહીં. એટલે એણે વિચાર કર્યો કે અહીંયા આંખની હોસ્પિટલ થવી જોઈએ વડનગરમાં. પણ પોતે તો MBBS હતા. તમે વિચાર કરો કે માણસ જો સંકલ્પ કરે તો કેવું પરિણામ આવે. એ ફરી પાછા મુંબઈ ગયા, મેડિકલ કોલેજમાં દાખલ થયા, આંખના ડૉક્ટર થયા, 2 વર્ષ ભણ્યા પાછા, DOMS થયા. તમે વિચાર કરો. તેને ત્યક્તેન ભુંજીથા. હા, 5000ની પ્રેક્ટિસ છોડી દીધી, આંખના ડૉક્ટર થયા. પહોંચી પાછા વડનગર પહોંચી ગયા, હોસ્પિટલ શરૂ કરી અને નક્કી કર્યું કે મારે પગાર કેટલો લેવો? મહિને 250 રૂપિયા. કેટલો? ત્યાં કેટલી આવક હતી? 5000 રૂપિયા મહિને. અહીંયા 250 રૂપિયા. જીવન ચલાવવું પડે ને. અને મિત્રો, મોટાભાઈ તરીકે વડનગરમાં પ્રખ્યાત થાય. એનું જીવન ચરિત્ર વાંચવા જેવું છે. પછી તો ઘણા કામો કર્યા એણે. TB સેનેટોરિયમ પણ વડનગરમાં કર્યું, વગેરે વગેરે. અને આજે એમના દીકરા છે મિહિરભાઈ, ડૉક્ટર મિહિરભાઈ જોશી. એ વિસનગરની અંદર જ્યોતિ આંખની હોસ્પિટલ ચલાવે છે. એ બાજુ ક્યારેક જાઓ તો મળવા જજો. મિહિરભાઈ, એ પણ મોટી ઉંમર થઈ એમની. એના દીકરા પણ પાછા સેવાભાવી છે, વિતાન નામ છે, વિતાન, ડૉક્ટર વિતાન. એ પણ આંખનો ડૉક્ટર. તો ઉપનિષદની જે ભાવના છે એ જો આત્મસાત થઈ જાય તો કેવું મોટું પરિણામ આવે છે. તો આ પહેલી વાત આપણે જોઈ કે આ સમગ્ર સૃષ્ટિમાં કણે કણની અંદર ઈશ્વરનો આવાસ છે. આપણે જોય ઓફ ટેકિંગ નહીં, લેવાની વૃત્તિ નહીં, જોય ઓફ ગિવિંગ, આપવાનો આનંદ લૂંટવાનો. બીજી વાત જે ઈશ ઉપનિષદમાં આપણને ઋષિ સમજાવે છે એ કર્મની વાત છે. ગીતાજીમાં આપણે જોયું કે ગીતાજીમાં તો નિરાંતે વાત કરી છે, 2, 3, 4, 5, 6 અધ્યાય. અહીંયા ઉપનિષદમાં કર્મની વાત ઓછી આવે છે.
પણ જે આવે છે એ પણ બહુ જ ઉપયોગી છે. એમ કહ્યું કે આપણે 100 વર્ષ સુધી કર્મ કરવાનું, 100 વર્ષ સુધી જીવવાનું. 100 વર્ષ એટલે અહીંયા વર્ષ મહત્વના નથી. શ્રીમદ શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ, શ્રીમદ રાજચંદ્ર બધા કેટલું જીવ્યા આપણે જાણીએ છીએ. 40 વર્ષની અંદર, 40 વર્ષ પહેલા બધાનું આયુષ્ય પૂરું થઈ ગયું. પણ કર્મની વૃત્તિ મહત્વની છે. કેવું જીવ્યા તમે, ભલે 20 વર્ષ જીવ્યા, 30 વર્ષ જીવ્યા, કઈ રીતે જીવ્યા, કઈ રીતે તમે કર્મ કર્યું તમે, એ મહત્વનું છે. એટલે આપણે કહીએ છીએ કે કર્મ એ પ્રસન્નતા મેળવવાનું માધ્યમ છે. કર્મ એ વસ્તુઓને સેવા મેળવવાનું માધ્યમ નથી, માત્ર નથી. વસ્તુ સેવા મેળવવા માટે કર્મ તો કરવું પડે બધાએ, પણ કર્મ છે એ યોગ છે. કેટલી સરસ વાત ગીતાજીમાં, કર્મ તો યોગ છે ભાઈ. કર્મ સાથે જોડાઈ જાઓ. યોગ કર્મસુ કૌશલમ, એનો પણ એક ઉદાહરણ લેવા જેવું છે. અમદાવાદના એક મોટા ઉદ્યોગપતિ, ધર્મનિષ્ઠ ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલભાઈ, એની આગળ ધર્મનિષ્ઠ નામ હતું. ધર્મનિષ્ઠ ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલભાઈ અમદાવાદની અંદર કાપડની 3 મિલો ઊભી કરી આઝાદી પહેલા, અને સારી ચાલી. પણ એનાથી અટકી ન ગયા. એને નિષ્કામ કર્મની એને ખબર હતી. એટલે નક્કી કર્યું કે મારે અમદાવાદની અંદર સારામાં સારી આર્ટ્સ કોલેજ, કોમર્સ કોલેજ, સાયન્સ કોલેજ અને એન્જિનિયરિંગ કોલેજ ઊભી કરવી. એટલે એણે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની શરૂઆત કરી અને એલડી એન્જિનિયરિંગ કોલેજ, આજે જાણીએ છીએ આપણે બધા. એલડી એટલે એના ફાધરનું નામ લાલભાઈ દલપતભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ, લાલભાઈ દલપતભાઈ. એલડી એન્જિનિયરિંગ કોલેજ શરૂ કરી. અને આપણે બધા જાણીએ છીએ કે આજે એ સારી કોલેજ, આજે તો ઓટોનોમી પણ મળી છે, સ્વાયત્તતા પણ મળી છે એને. તો આવી બધી શિક્ષણ સંસ્થાઓ શરૂ કરી અને એમાંથી આજે અમદાવાદ યુનિવર્સિટી થઈ ગઈ છે. પહેલાં તો કોલેજ હતી, આજે ગુજરાત યુનિવર્સિટીની સાથે અમદાવાદ યુનિવર્સિટી. અને પછી એમને થયું કસ્તુરભાઈને કે આપણે ત્યાં તો આઈઆઈએમ પણ હોવી જોઈએ અમદાવાદમાં, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આઈઆઈએમ. આપણે બધા જાણીએ છીએ કે અમદાવાદની આઈઆઈએમ વખણાય. વિક્રમ સારાભાઈને વાત કરી કે આપણે અહીંયા અમદાવાદમાં કરીએ. વિક્રમભાઈ તો આજ પડે. વિક્રમભાઈ અને કસ્તુરભાઈએ સાથે મળીને આઈઆઈએમની સ્થાપના કરી, અટીરાની સ્થાપના કરી, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, કાપડ સંશોધન માટે કેટલા બધા કામો કર્યા. ઈસરો માટે જમીન જોઈતી હતી, કસ્તુરભાઈ કે મારી જમીન આપી દો. કસ્તુરભાઈ જે કામો કર્યા છે એ માત્ર અમદાવાદ પૂરતા મર્યાદિત નથી, પણ આખા ભારતમાં એની નોંધ લેવાય. તો મિત્રો, કર્મ કોને કહેવાય ને કઈ રીતે કરાય, એવા અસંખ્ય ઉદાહરણો આપણી પાસે જોવા મળે. ત્રીજી વાત જે ઈશ ઉપનિષદમાં કરવામાં આવી તે આત્માની. કોનો અવાજ સાંભળવાનો છે? મનનો અવાજ, બુદ્ધિનો અવાજ નહીં, પણ આત્માનો અવાજ સાંભળવાનો છે. અસૂર્યા નામ તે લોકા. આપણે જોયું ને કે જો આપણે આત્માનો અવાજ નહીં સાંભળીએ તો ક્યાં જશું? અસૂર્ય લોકમાં. અસૂર્ય લોક. તમે જો ઈશોપનિષદના શબ્દો છે ને એ પણ કેટલા બધા અલંકારિક છે. ખરેખર તો એની યાદી બનાવતા જોઈએ આપણે અલગ અલગ શબ્દોની, અને પછી એના ઉપર વિચાર કરાય. અસૂર્યા નામ તે લોકા અંધેન તમસાવૃતા. તો આપણે જ્યારે આત્માનો અવાજ નથી સાંભળતા ત્યારે અસૂર્ય લોકમાં જઈએ છીએ, અંધકારમાં ભટકીએ છીએ. પણ આપણે જો આત્માનો અવાજ સાંભળીએ તો સૂર્યલોકમાં પ્રકાશ થઈ જાય, જીવનમાં અજવાળા ફેલાઈ જાય. એના ઉદાહરણો આપણે જોયા. JRD ટાટા, રતન ટાટા, વિનોબાજી, જયપ્રકાશ નારાયણ, જેપીનું જીવનચરિત્ર ખાસ વાંચો તમે. રાષ્ટ્રપતિ થઈ શક્યા, વડાપ્રધાન થઈ શક્યા હોત જેપી, પણ અનાસક્ત. આત્માનો અવાજ સાંભળ્યો એમણે. અને 1960 પહેલાની વાત છે, 1960 પહેલાની, જ્યારે નાગાલેન્ડ નહોતું, જ્યારે એ વખતે 7 કેન્દ્રીય શાસિત વિસ્તારો હતા, નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી, નેફા કહેતા, નેફા, NEFA. નેફા એ વિસ્તારમાં તો જે નાગ લોકો હતા એ લોકો અમારે ભારતમાં નથી રહેવું, આઝાદી મળી ને, અમારે ભારતમાં નથી, અમારે તો નાગાલેન્ડ જોઈએ, સ્વતંત્ર નાગાલેન્ડ.
ઇતિહાસ વાંચીએ ત્યારે ખબર પડે આપણને. એટલે જવાહરલાલજીએ જેપીને બોલાવ્યા. જેપીને કે જેપી ત્યાં જાઓ, નાગાલેન્ડ જાઓ. નાગાલેન્ડ એટલે નેફા વિસ્તારમાં જાઓ અને ત્યાં તમે રહ્યો, લોકોને મળો અને થોડા દિવસ નહીં, વર્ષોના વર્ષો, 2 વર્ષ રહ્યા. જેપી ત્યાં 2 વર્ષ રહ્યા. શાંતિ સેનાની શિબિરો કરી, લોકો વચ્ચે રહ્યા અને એને ભય નહોતો, કારણ કે આત્માનો અવાજ સાંભળતા હતા. શાંતિ સેનાની શિબિરો કરી અને એ વખતના જે નાગ લોકોના નેતા હતા કેપ્ટન ફિઝો, એ કેપ્ટન ફિઝોને કીધું કે તમે સ્વતંત્ર શું કરવાના, તમે કે તમારો તો નાનકડો એરિયા છે, તમે રહી શકશો, ફેંકાઈ જશો ક્યાં નહીં ક્યાં. કેપ્ટન ફિઝો કે વાત તો તમારી સાચી છે. ત્યારે સમજાવી શક્યા, એની વચ્ચે રહ્યા ત્યારે, અને સમાધાન થયું. નાગાલેન્ડ તો થયું, કારણ કે જરૂર હતી, નાગાલેન્ડ થયું. પણ જેપીએ જે 2 વર્ષ જે નિષ્કામ કર્મ કર્યું એનું આ પરિણામ. તો મિત્રો, આપણે આ 3 વાતો જોઈ. ઈશ્વર સર્વત્ર છે, કણે કણમાં છે. આપણે હંમેશા આ ત્યાગીને ભોગવી જાણો, જોય ઓફ ગિવિંગ, એ સમજવાનું છે. સતત આપણે નિષ્કામ કર્મ કરવાના છે. સકામ કર્મ કરીએ તો પણ પ્રામાણિકતાથી, પારદર્શકતાથી કરીએ અને આત્માનો અવાજ સાંભળતા રહીએ. બીજો ઘણી વાતો છે. હવે આપણે આગળ વધીએ. આપણે 9 થી 18 શ્લોક એટલે કે 10 શ્લોકની ચર્ચા આજે કરીશું. એમાં 9, 10 અને 11 3 શ્લોકમાં વિદ્યા અને અવિદ્યાની વાત છે. પછીના જે 3 શ્લોક છે 12, 13 ને 14, એમાં સંભૂતિ અને અસંભૂતિ 2 શબ્દો આવશે, નવા શબ્દો. વિશ્વ ઉપનિષદમાં પહેલી વાર આવે. સંભૂતિ એટલે આ દેખાતું વિશ્વ, વ્યક્ત બ્રહ્મ જેને આપણે કહીએ છીએ. અને અસંભૂતિ એટલે અવ્યક્ત સ્વરૂપ, પરમાત્માનું અવ્યક્ત સ્વરૂપ. એની વાત 3 શ્લોકમાં આવશે. અને છેલ્લાના જે 4 શ્લોક છે પછીના, એમાં આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના, સમર્પણની વાત છે. બહુ સરસ વાત. કારણ કે આપણે આખરે તો શેને માટે અભ્યાસ કરીએ છીએ? આ વાસનાઓને દૂર કરવા. કામનાઓ જોઈએ છીએ આપણે. કામના જો ઘણી વખત આપણે કામના વાસના ભેગી કરી નાખી. કામનાઓનો ઇનકાર નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થ છે, કામની વાત નથી અહીંયા. વાસના, તો વાસના કેમ દૂર થાય? એને માટે પ્રયત્ન તો કરીએ, પણ પરમાત્માની કૃપા પણ જોઈએ. એટલે છેલ્લા જે 4 શ્લોક છે એ પ્રાર્થના, ભક્તિના છે. તો અહીંયા 9મા શ્લોકમાં શું કહે છે? જે ફક્ત અવિદ્યાની ઉપાસના કરે છે તે ગાઢ અંધકારમાં જાય છે, અને જે ફક્ત વિદ્યાના અહંકારમાં રત રહે છે તે એનાથી પણ વધારે અંધકારમાં છે. કેટલી સરસ વાત કરી. વિદ્યા અને અવિદ્યા આપણે અભ્યાસ કરી પહેલા વર્ગમાં જ. જાન્યુઆરીમાં જ્યારે આપણે પહેલો વર્ગ લીધો ત્યારે જ વાત કરી હતી. અવિદ્યા અને વિદ્યા મુંડક ઉપનિષદમાં અભ્યાસ કરી ગયા આપણે. પરાવિદ્યા અને અપરાવિદ્યા. અહીંયા શબ્દ શું છે? અવિદ્યા. અવિદ્યા એટલે વિદ્યાનો અભાવ નહીં. એમ થાય ને આપણને, અજ્ઞાન, જ્ઞાનનો અભાવ, અનર્થ, બરાબર? એટલે નહીં એમ લાગે ને આપણને. પણ અહીંયા અવિદ્યા એટલે વિદ્યાનો અભાવ નહીં, એવો અર્થ નથી. અહીંયા અવિદ્યા એટલે ભૌતિક વિદ્યા. અવિદ્યા એટલે ભૌતિક વિદ્યા. ઇતિહાસ, ગણિત, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, એ બધા વિષયો ભણીએ છીએ આપણે, જરૂરી છે. પણ એ અવિદ્યાની જ્યારે આપણે ફક્ત ઉપાસના કરીએ છીએ, માત્ર અભ્યાસ કરીએ છીએ, ત્યારે આપણને શબ્દનું જ્ઞાન મળે છે. શબ્દનું જ્ઞાન, ક્રિયાનું જ્ઞાન. જીવન જેવું છે ને, આપણે જીવન જેવું છે. આપણે કલેક્ટર થવું છે, બરાબર ને? ઘણા આપે છે, યુપીએસસીની પરીક્ષા આપે છે,
યુનિયન પબ્લિક સર્વિસ એક્ઝામિનેશન, બરાબર. ઘણા જીપીએસસીની પરીક્ષા આપે છે, આગળ વધે છે, બરાબર. એટલે અવિદ્યાની ઉપાસના કરવી કે ભૌતિક વિદ્યાનો અભ્યાસ કરવો જરૂરી છે, પણ ફક્ત જે અવિદ્યાની ઉપાસના કરે છે અને આત્માને ભૂલી જાય છે, પોતાની જાતને ભૂલી જાય છે, આત્માનો અવાજ સાંભળતા નથી, એ અંધકારમાં જાય છે, ગાઢ અંધકારમાં જાય છે. અને પછી શું કહે છે? જે ફક્ત વિદ્યાના મદમાં રત રહે છે, ફક્ત આત્મવિદ્યા, ભૌતિક વિદ્યાની અવગણના કરે, એ લોકો એનાથી પણ વધારે અંધકારમાં જાય છે. કેટલી સરસ મજાની વાત કરી. જીવનમાં બંનેની જરૂર છે, વિદ્યા અને અવિદ્યા. એટલે રમણ મહર્ષિ, ભગવાન રમણ મહર્ષિ એને કહેતા, મોટું નામ, વાંચજો એના વિશે. રમણ મહર્ષિને બધા મળવા આવે ને, દર્શન કરવા આવે, ત્યારે ઘણી વખત તો શાક સમારતા હોય, નવી લાખ શાક સમારતા હોય, ક્યારેક છે તો બકરીને ચારો નાખતા હોય. એ કહે છે આ તો મહર્ષિ ભગવાન, એ કે એને ખબર છે કે માત્ર કંઈ સાધના કરવાની નથી, સાધના તો કરવાની છે, પણ સાથે સાથે આ જે અવિદ્યા છે, બકરીને ચારો આપો એટલે એ પણ કામ છે, એ પણ જરૂરી છે, શાક સમારવું એ પણ જરૂરી છે. એટલે મેસેજ આપતા, પોતાના શિષ્યોને મેસેજ આપતા. હવે 10મા શ્લોકમાં વિદ્યા અવિદ્યાની વાત આગળ ચાલે છે અને આપણને કહે છે ઇતિ શુશ્રુષમ ધીરાણામ, વિવેકી અને વિદ્વાન પુરુષો એમ કહે છે, સામાન્ય માણસો નહીં, વિવેકી અને વિદ્વાન ડાયા માણસો, ધીરાણામ ડાયા માણસો. શું કહે છે? વિદ્યા અને અવિદ્યા બંનેના ફળ જુદા છે, બંને ક્ષેત્ર, ફળ પણ કહેવાય, બંનેના ક્ષેત્ર, બંનેના ફળ, બંનેના રિઝલ્ટ જુદા છે. એ સમજાવે છે આપણને. અને થોડી વિગતે વાત કરી. દાખલા તરીકે અવિદ્યાનો અભ્યાસ આપણે કર્યો, ભૌતિક વિદ્યાનો અભ્યાસ આપણે કર્યો, અને આપણે જોઈએ છીએ કે આજે આપણે 17% લોકો ભણેલા હતા 1951માં, આજે 74% લોકો ભણેલા છે. 14 કરોડ સ્નાતકો છે અત્યારે, 14 કરોડ ગ્રેજ્યુએટ છે. શું પરિણામ આવ્યું? તો મિત્રો 1951માં આપણે ઘઉં ચોખાની આયાત કરતા હતા, લાલ ઘઉં ખાતા હતા. તમને કદાચ મારી ઉંમરના હશે ને યાદ છે, અમે તો ખાધા છે લાલ ઘઉં, અમેરિકાથી આવતા લાલ ઘઉંની આયાત કરતા હતા. એટલે ભારત સરકારે કહ્યું કે આવું નહીં ચાલે, ચોખા ઘઉંની આયાત કરાય, બીજી વસ્તુ તો ઠીક છે આપણે, પણ ઘઉંની આયાત ન કરાય. એટલે એણે કૃષિ યુનિવર્સિટી શરૂ કરી. કૃષિ યુનિવર્સિટી, બીજી યુનિવર્સિટી તો પછી થઈ. કૃષિ યુનિવર્સિટી, કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર કરવાના હતા. અને MS સ્વામિનાથન, તમે નામ સાંભળ્યું હશે, મોટા વૈજ્ઞાનિક MS સ્વામિનાથન, એણે કામ સોંપ્યું કે વહેલામાં વહેલી તકે આપણે સ્વાવલંબન સાધવાનું છે. ઘઉંની બાબતમાં સ્વાવલંબન સાધવાનું છે. નવી નવી ઘઉંની જાતો શોધી કાઢો. સ્વામિનાથન ગયા, અમેરિકા ગયા, મેક્સિકો ગયા. એ વખતે મેક્સિકન ઘઉં વખણાતા, આજે વખણાય છે. અને પરિણામે 25 વર્ષ લાગ્યા, વાર લાગે. 1975માં આયાત બંધ થઈ ગઈ, ઘઉંની આયાત બંધ થઈ ગઈ અને ઉત્પાદન ધીમે ધીમે વધવા માંડ્યું. આજે આપણે 5 લાખ ટન ને બદલે 30 લાખ ટન ઘઉં પેદા કર્યું. પહેલા 51માં 5 લાખ ટન ને આજે 30 લાખ ટન, એનાથી વધારે. તમે વિચારો કેમ થયું? અવિદ્યા. કૃષિ ક્ષેત્રનો અભ્યાસ આપણે કર્યો એટલે આપણે સ્વાવલંબી થયા. અને આજે આપણે ઘઉંની નિકાસ કરીએ છીએ, ચોખાની, બાસમતી ચોખાની નિકાસ કરીએ છીએ. 1951ની અંદર તબીબી ક્ષેત્રે ઘણા બધા આપણે પાછળ હતા, મેડિકલ ફિલ્ડમાં ઘણા આગળ હતા. 1 લાખ માતાઓ જ્યારે બાળકને જન્મ આપતી હતી ત્યારે 1000 માતાઓ મરી જતી હતી.
વિચાર કરો તમે, 1 લાખ માતાઓ એ બાળકોને જન્મ, હજાર માતા મરી જાય, 1000, તમે વિચાર કેટલું મોટું પ્રમાણ. આપણે સંશોધનો કર્યા અને નક્કી કર્યું કે માતાની પ્રસૂતિ છે એ હોસ્પિટલમાં થવી જોઈએ, કારણ કે બધી દાયણો છે એ કંઈ એક્સપર્ટ ન હોય, એટલે હોસ્પિટલોમાં સુવિધા કરી અને એને પરિણામે આજે 2025ની અંદર છે 1 લાખ માતાઓ જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે એમાંથી માત્ર 88 વિદાય લે છે. 1000માંથી 88 આપણે પહોંચ્યા. કેમ પહોંચ્યા? અવિદ્યા. તબીબી ક્ષેત્રનું જ્ઞાન આપણે આપ્યું, વિસ્તાર થયો. અહીંયા માઇક આપણે જોઈએ છીએ, ઘરની અંદર છે તે એર કન્ડિશનર છે, વોશિંગ મશીન છે, કમ્પ્યુટર છે, કેટલા બધા સાધનો હતા આપણે 1951માં, 61માં, ઇવન 71 સુધી તમે વિચાર કરો. 1951થી 71 આપણે વિકાસની શરૂઆત કરી. એટલે આપણો દેશ કેવો કહેવાતો હતો? અલ્પ વિકસિત, અંડર ડેવલપ્ડ કન્ટ્રી આપણે હતા. હવે વિકાસશીલ થઈ ગયા આપણે, ડેવલપિંગ. હજી ડેવલપ તો બાકી છે. વિકસિત રાષ્ટ્ર નથી આપણે, પણ ડેવલપિંગ વિકાસશીલ રાષ્ટ્રની હરોળમાં આપણે આવી ગયા. ઘણું કામ બાકી. તો મિત્રો, અવિદ્યાનું ફળ જુદું છે અને વિદ્યાનું ફળ પણ આપણે જાણીએ છીએ. આનંદ કહીએ છીએ ને આપણે, સચ્ચિદાનંદ. આત્માનો અવાજ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને એક પ્રતીતિ થાય છે કે આપણને નિત્ય પ્રસન્નતા પ્રાપ્ત થાય. અને જે લોકો વિદ્યાને બરાબર સમજે છે એ લોકો એ પ્રમાણે આચરણ પણ કરે છે, પોતે પ્રસન્નતા અનુભવે છે અને બીજાને પ્રસન્નતાની વહેંચણી કરે. જમશેદજી તાતાની વાત આપણે મને કરી ગયા છીએ કે એણે પોલાદની મિલ ઊભી કરી, એ અવિદ્યા. પોલાદની મિલ ઊભી કરી, દેશની જરૂર હતી, પણ સાથે સાથે એણે નક્કી કર્યું કે આ મારા જે કર્મચારીઓ છે એને નિવૃત્તિ પછી પણ એને પેન્શન મળશે. આ ક્યારની વાત છે ખબર છે તમને? 1892ની વાત છે. કેટલા વર્ષ થયા? આજે તો જુદી વાત છે. 1892 એને નક્કી નિવૃત્ત થયા કર્મચારીઓને પણ પેન્શન મળે. અને તાજ હોટેલ ઉપર જ્યારે આક્રમણ થયું ત્યારે રતન ટાટાએ કહ્યું કે મારી હોટલની અંદર જે કર્મચારીઓ માર્યા ગયા છે આતંકવાદને કારણે, એ બધાની ચિંતા મારે કરવાની. આજીવન ચિંતા કરીને પરિવારની આજીવન કરી, જો જ્યાં સુધી પરિવાર હતા ત્યાં સુધી. એના બાળકોને ભણાવ્યા, ગણાવ્યા, બધી સગવડ. વિચાર કરો, કોઈ કરે આવું? વળતર આપી દે, કોમ્પન્સેશન આપી દે, 2-5 લાખ લઈ જાય, એમ નહીં. તો મિત્રો, જે અવિદ્યાની ઉપાસના કરે છે એનું ફળ અલગ છે. હવે અહીંયા 2 ક્ષેત્ર થયા, ભૌતિક ક્ષેત્ર અને આધ્યાત્મિક ક્ષેત્ર. આ શરીરનું ક્ષેત્ર છે, દેહનું ક્ષેત્ર છે, અને આધ્યાત્મિક આત્માનું ક્ષેત્ર છે. ભૌતિક ક્ષેત્રમાં ઉર્જાની જરૂર પડે, જોઈને મેં હમણાં શિક્ષણની વાત કરીને 70% બદલે આપણે 74% પહોંચ્યા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું આપણે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસ્યા વગર ન થાય. અનેક પ્રકારના સંસાધનો વિકસાવ્યા આપણે, એટલે એમાં ઉર્જાની જરૂર પડે. અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પોતે જ ઉર્જાનો ક્ષેત્ર છે. આત્મા આનંદ સ્વરૂપ છે, પરિવર્તનશીલ છે, અપરિવર્તનશીલ છે, વિકારી છે. ભૌતિક ક્ષેત્રમાં આપણે જાણીએ છીએ કે વિકાર, પરિગ્રહ છે. એમ થાય કે વધારે ને વધારે આપણે સંપત્તિ મેળવતા જઈએ. જ્યારે અહીંયા આપણે આધ્યાત્મિક ક્ષેત્ર અવિકારી છે, અપરિગ્રહ છે. બહુ જ જાણીતો શ્લોક છે આ. વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ ઉદય ઉભયમ સહ અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમ વસતે. બંનેની જરૂર છે. આપણે વાત કરી ગયા ને, બંનેની, વિદ્યા અને અવિદ્યા બંનેની જરૂર. કારણ કે જ્યારે આપણે અવિદ્યાની ઉપાસના કરીએ છીએ ત્યારે મૃત્યુને તરી જવાય છે.
અવિદ્યા મૃત્યુમ તીર્થવા. મૃત્યુને તરી જવા એટલે શું? તો કે મૃત્યુ તો આવવાનું છે, બરાબર, તો નક્કી જ છે, મોડા વહેલા ગમે ત્યારે જવાનું છે આપણે. પણ જ્યાં સુધી જીવીએ, 80 વર્ષ જીવ્યા, 85 વર્ષ જીવ્યા, ત્યાં સુધી આનંદથી જીવવાનું છે, સલામતીથી જીવવાનું છે, સલામતીથી, લાચારીથી નહીં. એટલે ઉપનિષદની અંદર એક સરસ મજાનો શ્લોક છે, જીવેમ શરદ સતન શૃણુયામ શરદ સતમ પ્રબ્રવામ શરદ સતમ અદ્દિના શ્યામ શરદ સતમ. 100 વર્ષ જીવવાનું છે, પણ વટથી જીવવાનું છે. જીવેમ શરદ સતન શૃણુયામ શરદ સતમ પ્રબ્રવામ શરદ સતમ. અને છેલ્લે અદ્દિના, અદ્દિના એટલે લાચાર થયા વિના સોમાનથી જીવવાનું છે. સોમાનથી ક્યારે જીવાય? જ્યારે આપણે અવિદ્યાનો અભ્યાસ કર્યો હોય ત્યારે, જ્યારે આપણે અભ્યાસ કર્યો ત્યારે. તો અવિદ્યાનું મહત્વ છે મૃત્યુ સુધી. મૃત્યુને તરી જ ડૂબી જતા નથી આપણે સંસારમાં, ડૂબવાનું નથી, તરવાનું છે આપણે, સારી રીતે જીવન જીવવાનું છે. તો એની વાત બહુ સરસ કરી. અને બીજું શું કહ્યું? વિદ્યા વડે પરમાત્માને પામી શકાય છે. જીવવાનું તો છે, સારી રીતે જીવવાનું છે, પણ આપણને અમૃત જોઈએ છે. અમૃત એટલે આનંદ, બરાબર, અમૃત જોઈએ છે. એ અમૃત ક્યારે મળે? એ ભૌતિક વિદ્યાથી અમૃત ન મળે, સુખ મળે આપણને. ભૌતિક સુખ મળે, હેપીનેસ મળે. અને આપણે જોઈ ગયા કે સુખ તો પરિવર્તનશીલ છે. પાછું સુખ પરિવર્તનશીલ છે. આપણે તો શાશ્વત આનંદ જોઈએ છે, સચ્ચિદાનંદ જોઈએ છીએ. તો એ ક્યાં મળે? વિદ્યા અમૃતમ અશ્નુતે. એની વાત આપણને કરી. અને એના 2-3 ઉદાહરણો પણ આપણે જોઈએ. જો બધા ઓળખીએ છે ને અમને, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, આપણને નમસ્કાર, તાતા સ્મરણીય ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. વિદ્યા અવિદ્યા બેનો સમન્વય. મદ્રાસની અંદર એમનો જન્મ થયો. ત્યાં તામિલનાડુ, એ વખતે મદ્રાસ રાજ્ય હતું. રાજાજી એના પહેલા મુખ્યપ્રધાન થયેલા ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, પહેલા ગવર્નર આપણા, સૌથી પહેલા આપણા ગવર્નર જનરલ. તો એ જ્યારે કોલેજમાં દાખલ થવાના હતા, FYમાં, FYનું તો એ વખતે પ્રી યુનિવર્સિટી હતી, 11માં પછી 4 વર્ષ. એટલે એને ગણિત વિશે રાખવો હતો. એ કે મારે ગણિત રાખવું. એટલે એના પિતાશ્રી કીધું કે આપણી પાસે તત્વજ્ઞાનના પુસ્તકો પડ્યા છે ઘરે, તું તત્વજ્ઞાન રાખ. જ્યારે આપણે કોઈનું જીવન ચરિત્ર વાંચીએ ત્યારે ઘણી નવી નવી વાતો જાણવા મળે. એને તત્વજ્ઞાન વિશે રાખ્યો. એને ના ન પાડ્યો કે ભાઈ એ પુસ્તકો પડ્યા છે એટલે મારે કંઈ તત્વજ્ઞાન રાખવું, મારે તો ગણિત રાખવું છે. પણ એ જમાનો જુદો હતો. તત્વજ્ઞાન વિષય રાખ્યો. BA થયા, MA થયા. અને એ દરમિયાન એમણે એથિક્સ ઓફ વેદાંત, એના ઉપર નિબંધ લખ્યો, એથિક્સ ઓફ વેદાંત. અને એના શિક્ષકોએ કહ્યું કે આ તો સ્કોલર થવાનો, આ છોકરો તો સ્કોલર થવાનો. અને ખરેખર સ્કોલર થયા. એ PhD થઈ ગયા. પછી તો ત્યાંની પ્રેસિડેન્સી કોલેજ છે મદ્રાસની, ત્યાં અધ્યાપક થયા. બનારસ હિન્દુ યુનિવર્સિટીના એ વાઇસ ચાન્સેલર થયા. આંધ્ર યુનિવર્સિટીના પણ વાઇસ ચાન્સેલર થયા. ઓક્સફર્ડ ભણાવવા ગયા. ભારતીય શાસ્ત્રો, ભારતીય અધ્યાત્મ શાસ્ત્રો ભણાવવા માટે એ ઓક્સફર્ડ ગયા. અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. ભારતના પશ્ચિમના, પૂર્વના બધા શાસ્ત્રો વાંચ્યા એણે, આત્મસાત કર્યા. વિદ્યા અને અવિદ્યા બંનેનો સમન્વય કર્યો. અને રાષ્ટ્રપતિ જ્યારે થયા ત્યારે પણ એ નક્કી કરેલું કે હું ક્લાસ લેવા જઈશ, તો વર્ગો લેવા તો હું જવાનો. ને એ જ પરંપરા આપણા બીજા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પણ ચાલુ રાખી. તો આ એક દાખલો છે. એક બીજો દાખલો પણ છે ગાંધીજીનો, તો આપણે બધા જાણીએ છીએ, બરાબર. અવિદ્યા, બેરિસ્ટર થયા ને, એ વકીલ થયા. જયજીતબેન નથી સંભળાવું? ચાલો. ગાંધીજી એ બેરિસ્ટર થયા ઇંગ્લેન્ડમાં જઈને. એ પણ જાણવા જેવું છે. ગાંધીજી જ્યારે SSC સુધી અભ્યાસ, મેટ્રિક સુધી અભ્યાસ કરો ને, મેટ્રિકના એને 35% હતા. રાસબિહારીભાઈ, મેટ્રિકમાં એને 35% હતા.
માંડ પાસ થયા. અને ગણિતમાં તો 4 માર્ક ગ્રેસિંગ ના આપેલા એને. આપણે ગ્રેસ માર્ક આપે છે ને આજે, 4 માર્ક ગ્રેસિંગ. પણ ગાંધીજી તો છે તે એ તો સંકલ્પ કરતા કે હવે નહીં ચાલે, હવે છે તો હું ગ્રેસિંગથી બેરિસ્ટર થઈ જાઉં તો ચાલે ના. એ ગયા ત્યાં ઇંગ્લેન્ડ ભણવા ગયા, વકીલાતનું ભણવા ગયા, બાર એટ લો, બેરિસ્ટર થઈ ગયા, ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ થઈ ગયા, પાસ. પણ ગાંધીજી જ્યારે વકીલાતનું ભણતા હતા ત્યારે એના એક અંગ્રેજી મિત્ર હતા, એને કીધું કે તે ગીતાજી વાંચી છે? ગીતાજી વાંચી? તો કે ના, ગીતા. વિચાર કરો, એના અંગ્રેજ મિત્રે કહ્યું કે ગીતાજી વાંચતું. આપી, અંગ્રેજીમાં આપી, વાંચી એમણે. એના અંતઃકરણમાં પ્રકાશ થઈ ગયો, અરે આ ગીતાજીમાં લખ્યું છે. એટલે જ્યારે દક્ષિણ આફ્રિકા ગયા વકીલાત કરવા માટે, ત્યારે તો સારી કમાણી, એની નીચે 2 ગોરા વકીલો કામ કરતા હતા. પણ એને કહ્યું કે મેં ગીતાજીનો અભ્યાસ કર્યો છે, એટલે કોઈ ખોટો કેસ હું લેવાનો નથી, ભલે મને પૈસા વધારે મળે, ખોટો કેસ. એટલે વાદી આવીને પૂછી લે, તારો કેસ હું લડીશ કરો કોર્ટમાં, પણ સાચો હોઈશ તો, ખોટો હોય તો નહીં. એટલે ગાંધીજીએ વિદ્યા અને અવિદ્યા બંનેનો સમન્વય. અને બાજુમાં કોણ છે? એને પણ આપણે ઓળખીએ છીએ બધા, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા. 27 વર્ષ જેલમાં રહ્યા, 27 વર્ષ જેલમાં રહ્યા. એ પણ અવિદ્યા, BA નો અભ્યાસ કર્યો, ગ્રેજ્યુએટ થયા, પછી LLB પણ થયા, એ પણ બેરિસ્ટર હતા, એ પણ LLB થયા. પછી એને થયું કે આ દક્ષિણ આફ્રિકામાં 90% કાળા લોકો, અમે બધા, અને 10% ગોરા, અને રાજ્ય કોનું? ગોરાનું. પ્રધાનમંડળમાં કોણા? તો બધા ગોરા, વડાપ્રધાન ગોરા. એ ચાલે? એ નહીં ચાલે. આત્માનો અવાજ આવ્યો, લડાઈ. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી. ઇન્ડિયન નહીં પણ દક્ષિણ આફ્રિકન, ઇન્ડિયન તો ભારતમાંથી. એટલે એણે રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી, લડ્યા, તેની સરકાર સામે જેલમાં ગયા. ભલે બધા, આ બધાને ખબર હોય છે કે આપણે જેલમાં જવાનું. અને જેલમાં જઈને શું કામ કર્યું ખબર તમને? વિલિયમ હેનરીની કવિતાઓ વાંચી. વિલિયમ હેનરી મોટો અંગ્રેજ કવિ, ઇંગ્લેન્ડનો મોટો કવિ, એની કવિતાઓ વાંચી. એની એક કવિતાને બહુ ગમી ગઈ, આઈ એમ ધી કેપ્ટન ઓફ માય સાઉલ. આઈ એમ ધી કેપ્ટન ઓફ માય સાઉલ. હું કોણ છું? અરે આત્માનો માલિક છું. આ કવિતા ગમી ગઈ. ઘણી બધી સ્પિરિચ્યુઅલ કવિતાઓ લખી છે વિલિયમ હેનરીએ. એક કવિતા તો બહુ સરસ છે કે આઈ એમ લિવિંગ, હું જીવું છું, આઈ એમ લિવિંગ, પણ કોને માટે? ફોર હુમ? કોને માટે હું જીવું છું, કઈ રીતે જીવું છું? વાંચજો તમે, ગૂગલમાં તો બધી કવિતાઓ ઉપલબ્ધ છે. અને પછી એમાં એક બીજું વાક્ય બહુ સરસ કે છે, હું જીવું છું કોને માટે, કઈ રીતે જીવું છું? હું જો કોઈના ચહેરા સામે સ્મિત પણ ન કરી શકું તો જીવું નકામું છે. કેટલી સરસ વાત. હું કોઈના ચહેરા સામે સ્મિત પણ ન કરી શકું, બીજા આપવાની વાત તો બાજુએ રહે, તો નકામું છે બધું, એ નિરસક જીવન છે. આ કવિતાઓ ગમી ગઈ નેલ્સન મંડેલાને, અને એ આનંદથી જીવ્યા, કોઈ ઉદાસીનતા નહીં. અને જ્યારે જેલની બહાર આવ્યા, રાષ્ટ્રપતિ થયા, ત્યારે પહેલા પ્રવચનમાં કહ્યું કે આ દક્ષિણ આફ્રિકામાં કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં. તમે રાખતા હતા, ગોરા લોકો રાખતા હતા, પણ અમારા પ્રધાનમંડળની અંદર જે લાયક સભ્યો છે, ગોરા લોકો ભલે હોય, એને પણ પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવશે. કર્યો એને, વિલિયમ ક્લાર્કને મિનિસ્ટર બનાવ્યા. તો મિત્રો, અવિદ્યા અને વિદ્યા બંનેનો સમન્વય કરવાથી કેટલા સરસ પરિણામો આવે છે, અને અનેક ઉદાહરણ. આગળ વધીએ એના પહેલાં થોડોક વિરામ લઈએ અને દામિનીબેનને કહીએ કે એક સરસ મજાનું ભાવગીત પ્રસ્તુત કરે. અહીંયા આવું હતો દામિનીબેન, અહીંયા આવું. અહીંયા કાળજડે કોતર્યું છે નામ તારું.
છે નામ તારું, જડે કોતર્યું છે નામ તારું, એ જ એક જીવતરનું કારણ મારું, એ જ એક જીવતરનું કારણ મારું, હૈયામાં પેટ બની તું રે સમાયો, હૈયામાં એક બની તું રે સમાયો, નયનોમાં તેજ રૂપે તું રે છવાયો, નયનોમાં તેજ રૂપે તું રે છવાયો, કંઠમાં મીઠાસ ભરી કામણ તારું, કંઠમાં મીઠાસ ભરી કામણ તારું, એ જ એક જીવતરનું કારણ મારું, એ જ એક જીવતરનું કારણ મારું, બનવા તવ સુર હું વિંધાવું પ્રેમથી, બનવા તવ સુર હું વિંધાવું પ્રેમથી, બંસી બનું શ્વાસ તારા પામવાની નેમથી, બંસી બનું શ્વાસ તારા પામવાની નેમથી, જીવનનું ગીત બનું શીતળ તારું, જીવનનું ગીત બનું શીતળ તારું, એ જ એક જીવતરનું કારણ મારું, કાળ જડે કોતર્યું છે નામ તારું, એ જ એક જીવતરનું કારણ મારું, પૂરી દે રંગ તારો મારા અંગ અંગમાં, પૂરી દે રંગ તારો મારા અંગ અંગમાં, કૃષ્ણા તારી જ રહે જીવનના અંતમાં, કૃષ્ણા તારી જ રહે જીવનના અંતમાં, જન્મો જન્મના મરતે રસન તારું, જન્મો જન્મના મરતે રસના તારું, એ જ એક જીવતરનું કારણ મારું, કાળ જડે કોતર્યું છે નામ તારું, એ જ એક જીવતરનું કારણ મારું, એ જ એક જીવતરનું કારણ મારું. વાહ. હા ચાલ. હાઈટ એડજસ્ટ કર દો. નહીં બરાબર. આપણે વિદ્યા અને અવિદ્યા, પરાવિદ્યા અને અપરાવિદ્યા, ભૌતિક વિદ્યા અને બ્રહ્મ વિદ્યા, એ બંનેની વાત કરી, બંનેના સમન્વયની વાત કરી, અને દામિનીબેને સરસ મજાનો સંદેશ આપ્યો આપણને કે આ જીવતર એટલે શું. બરાબર. એક અમારા મિત્ર છે, એણે હમણાં એક પુસ્તક બહાર પાડ્યું, એનું નામ આપ્યું જીવતર નામે અજવાળું. જીવતર નામે અજવાળું, એવું એ પુસ્તકનું નામ આપ્યું. તો જીવતર એટલે અજવાળું. બરાબર. આ અભ્યાસ આપણે કરી રહ્યા છીએ અધ્યાત્મ વિદ્યાનો, એ અજવાળા માટે. હવે 3 શ્લોક છે, એમાં સંભૂતિ અને અસંભૂતિની વાત આવવાની છે. સંભૂતિ એટલે દેખાતું વિશ્વ, આ જે કંઈ વિશ્વ છે, સમગ્ર સૃષ્ટિ છે, એને સંભૂતિ કહેવાય. તમે કહો આ સંભૂતિનો અર્થ જરા સમજાવો.
સંભૂતિ એટલે જેનો સંભવ થાય, વારંવાર જન્મ થાય. આપણો જન્મ થવાનો ને પાછો, આપણો ફરી જન્મ થવાનો, આપણા કર્મો પ્રમાણે જન્મ થવાનો, શરીરનો જન્મ નહીં થાય, વાત સાચી. પણ આપણી જે કંઈ કર્મો કર્યા હશે અને અંતઃકરણમાં જે કંઈ વાસનાઓ હશે એ વાસના પ્રમાણે આત્મા છે તે નવો જન્મ ધારણ કરશે. તો સંભૂતિ, સંભવ, જેનો સંભવ છે તે દેખાતું વ્યક્ત સ્વરૂપ, પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ આપણે બધા જ. એટલે હમણાં એક શબ્દ મેં વાંચ્યો કે આ વિશ્વની અંદર આપણે બધા એક છીએ, ઓલ વન છે ને, ઓલ વન, આપણે બધા એક જ છીએ. પણ પછી પછી આગળ મને વાત કરી ALL અને પછી 1 ONE, પણ ઓલમાંથી એક એલ કાઢી નાખો તો શું થઈ જાય? એલોન થઈ જાય ને. એક એલ કાઢી નાખો, EL એટલે લવ કાઢી નાખો તો સ્નેહ કાઢી નાખો, એકબીજાના માટેનો સ્નેહ ભાવ કાઢી નાખો તો એકલા થઈ ગયા ને આપણે. તો ઓલ વનમાંથી એલોન થઈ ગયા આપણે. કેવી સરસ શબ્દની ચમત્કૃતિ છે આ તો. સંભૂતિ એટલે દેખાતું વિશ્વ અને અસંભૂતિ એટલે જેનો જન્મ થતો નથી, અજન્મા છે, અનાદિ છે, અનંત છે, વિશ્વનું મૂળ, પરમાત્માનું અવ્યક્ત સ્વરૂપ, કારણ બ્રહ્મ જેને આપણે કહીએ છીએ. અને સંભૂતિ એટલે કારણ બ્રહ્મ. તો આપણે કારણ બ્રહ્મ અને કાર્ય બ્રહ્મની વાત કરીએ. જે રીતે આપણે વિદ્યા અવિદ્યાની વાત કરી એવી જ વાત આમાં છે કે જે સાધક ફક્ત પરમાત્માના અવ્યક્ત સ્વરૂપની અસંભૂતિની ઉપાસના કરે છે તે અંધકારમાં જાય છે. અવ્યક્ત સ્વરૂપ. હિમાલયમાં ચાલ્યા ગયા આપણે, હિમાલયમાં ચાલ્યા ગયા, ઘરે પત્ની છે, બાળકો છે, માતા પિતા છે, બધાને છોડીને ચાલ્યા ગયા હિમાલયમાં. કેમ? સાધના કરવી છે, સાધના કરવી છે. પણ તારી પાછળ છે તે બધા બરબાદ થઈ ગયા, બરબાદ થઈ જવાના છે. એટલે થોડા વર્ષો પહેલા સુરતના એક 8 વર્ષના દીકરીને દીક્ષા લેવાની હતી, 8 વર્ષની. ત્યારે મા બાપે તો સંમતિ આપી દીધી, પણ ત્યાંના જે સુરતના સ્થાનિક મિત્રો તો કોર્ટમાં ગયા. એણે કીધું 8 વર્ષની દીકરી જો દીક્ષા લેશે તો શું પરિણામ આવે? એને તો ખબર નથી બિચારીને. એટલે કોર્ટે સ્ટે આપ્યો, કે આ નહીં ચાલે તમારે, એ સમજણી થઈ જાય પછી દીક્ષા લેવી બરાબર છે. એટલે જે અવ્યક્ત સ્વરૂપની માત્ર ઉપાસના કરે છે, ઉપાસના જરૂરી છે પણ માત્ર કરવાની નથી. એટલે આપણે આ સમાજની પણ ચિંતા કરવાની છે, શરીરની પણ ચિંતા કરવાની છે. મહાવીર ભગવાને 12 વર્ષ તપ કરી બરાબર છે, પણ બધાએ કંઈ મહાવીર બનવાની જરૂર ન હોય. આપણે તો સંસારની અંદર રહીને, જગતમાં રહીને આપણે ઉપાસના કરવાની છે. અને પછી શું કહ્યું? જે ફક્ત વ્યક્ત સ્વરૂપની ઉપાસના કરે છે તે વધુ અંધકારમાં જાય છે. વ્યક્ત સ્વરૂપ, આ સૃષ્ટિની સેવા કરવાની છે, બરાબર? આ વ્યક્ત સૃષ્ટિમાં રહેવાનું છે, પણ માત્ર નહીં. આ ફક્ત શબ્દ મહત્વનો છે. મુંબઈની અંદર એક મોટા ઉદ્યોગપતિ હતા, ગુજરી ગયા હમણાં. દરરોજનું 1 કરોડ રૂપિયાનું દાન કરતા હતા, દરરોજનું 1 કરોડ રૂપિયા. પણ શરત શું? તો કે મારું નામ આવવું જોઈએ, છાપામાં જાહેરાત આવવી જોઈએ, બિલ્ડિંગ ઉપર નામ લખવું જોઈએ મોટા અક્ષરે વંચાય એ રીતે. તો એનો અર્થ શું થયો? તમે વ્યક્ત સ્વરૂપની ઉપાસના કરી પણ પરમાત્માને ભૂલી ગયા, તમારા આત્માને ભૂલી ગયા. તો એ અહંકાર નહીં ચાલે, મદ નહીં ચાલે.
જ્ઞાની પુરુષોએ કહ્યું છે, વિવેકી અને વિદ્વાન પુરુષોએ કહ્યું છે કે આપણે જે અગાઉ જોઈ ગયા ને, વિદ્યાના ફળ જુદા છે, એમાં સંભૂતિ અને અસંભૂતિ બંનેના ફળ જુદા છે. જ્યારે આપણે વ્યક્ત સ્વરૂપની ઉપાસના કરીએ છીએ ત્યારે સમાજ છે એ લાભાન્વિત થાય છે. સમાજ છે તે લાભાન્વિત થાય છે. આપણે દ્વારકાદાસ જોશીનો દાખલો જો, એ જ રીતે સેવારૂલ ઝઘડિયાની પણ વાત આપણે અવારનવાર કરીએ છીએ કે અનિલભાઈ દેસાઈ અને લતાબેન દેસાઈએ એક સંસ્થા ઊભી કરી, એક આરોગ્યધામ ઊભું કર્યું, તો 18 લાખ દર્દીઓ, 18 લાખની સોરી 1.80 પોણા 2 લાખ દર્દીઓ દર વર્ષે સેવા મેળવે છે. અને ગુજરાતમાં સેવારૂલ તો આપણે વારંવાર ઉલ્લેખ કરીએ છીએ, પણ આવા તો અનેક તીર્થો છે, આવા અનેક આરોગ્ય તીર્થો છે. મેં તો એના ઉપર એક પુસ્તક લખ્યું પાછું 10 એક વર્ષ પહેલાં. મને થયું કે આ તો જાણવા જેવું છે, એટલે બધાનો અભ્યાસ કરી અને ગુજરાતમાં જે 47 આરોગ્ય ધામ છે, નિષ્કામ ભાવે કામ કરે, એના ઉપર એક પુસ્તક પણ લખ્યું, આપણા આરોગ્ય તીર્થ. તો મિત્રો, સંભૂતિ જ્યારે વ્યક્ત બ્રહ્મની આપણે ઉપાસના કરીએ છીએ ત્યારે એનું ફળ જુદું, અને અસંભૂતિ અવ્યક્ત બ્રહ્મની ઉપાસના કરીએ છીએ. વિવેકાનંદ આપણે જાણીએ છીએ, સ્વામી વિવેકાનંદ, એણે તો બંનેની ઉપાસના કરી, પણ એણે ખૂબ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. અને જ્યારે રામકૃષ્ણ પરમહંસ છે, રમણ મહર્ષિ છે, કેટલા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ. તો જ્યારે આપણે અવ્યક્ત બ્રહ્મની ઉપાસના કરીએ છીએ, નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરીએ છીએ, ત્યારે આપણને થાય છે કે આપણે હવે સત્તાનો, સંપત્તિનો મોહ છોડી દેવાનો છે. સત્તા સંપત્તિ જરૂરી છે, પણ એની અંદરથી મોહ છોડી દેવાનો. એટલે આપણે આશ્રમ વ્યવસ્થા આપણે કહીએ છીએ ને, આપણે કે આશ્રમ વ્યવસ્થાના ધર્મ ક્યારે સમજાય આપણને? કે જ્યારે અસંભૂતિ અને સંભૂતિ શબ્દ સમજાય ત્યારે. એટલે એ કહે છે, આપણને સમજાવે છે કે જ્યારે તમે વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશો ત્યારે તમે છે તે હવે સમષ્ટિની સેવા કરો, સંભૂતિની સેવા કરો, વ્યક્ત બ્રહ્મની સેવા કરો. પણ હવે જ્યારે તમે છેલ્લા આશ્રમમાં પ્રવેશો છો, સંન્યસ્તાશ્રમમાં, ત્યારે હવે તમે અસંભૂતિની સેવા કરો. બધું છોડી દેવાનું તમારે, અને હવે તમારે નિર્ગુણ નિરાકારની ઉપાસના કરવાની, બધું છોડી દેવાનું. અને છતાં પણ કોઈ પૂછવા આવે, માર્ગદર્શન મેળવવા આવે, ત્યારે તમારી હાજરી હોવી જોઈએ, ત્યારે તમારી ઉપલબ્ધિ હોવી જોઈએ. આ શ્લોકમાં પણ બહુ સરસ વાત કરી છે, નિરાંતે સમજવા જેવી છે. એમાં શું કહ્યું? બંનેનો સમન્વય. અસંભૂતિ વડે મૃત્યુને તરી જવાય છે. અવ્યક્ત બ્રહ્મની ઉપાસના કરવાથી અમૃત મળતું નથી. જો આપણને એમ લાગે ને અવ્યક્ત બ્રહ્મની ઉપાસના તો અમૃત મળવું જોઈએ ને, બરાબર ને? પણ આ ઈશ ઉપનિષદના ઋષિ બહુ જ આર્ષ દ્રષ્ટિ ધરાવે છે, લાંબી દ્રષ્ટિ છે. એટલે શું કહે છે? અસંભૂતિ અવ્યક્ત બ્રહ્મની જ્યારે ઉપાસના કરીએ છીએ ત્યારે આપણા અંતઃકરણની વાસનાઓ દૂર થઈ જાય, બરાબર? અંતઃકરણ શુદ્ધ થઈ જાય. છેલ્લા શ્લોકમાં આવશે, અંતઃકરણ શુદ્ધ થાય, નિર્મળ થઈ જાય, પરિશુદ્ધ થઈ જાય. એટલે પછી જ્યારે આપણે પહોંચીએ, મૃત્યુ સુધી પહોંચીએ છીએ અને આગળ જ્યારે જઈએ છીએ ત્યારે પુનર્જન્મમાં આપણે કયો જન્મ મળે છે? સંપૂર્ણપણે 100% જો વાસનાઓ દૂર થઈ ગઈ હોય તો આપણને જન્મ મળતો જ નથી, બરાબર છે? જન્મ મળતો જ નથી. પહોંચી ગયા આપણે પરમાત્મામાં, ભળી જઈએ છીએ. અને અંતઃકરણમાં થોડી ઘણી પણ જો વાસનાઓ હોય તો મનુષ્ય જન્મ મળે છે, શ્રેષ્ઠ મનુષ્ય યોનિમાં જન્મ મળે. એટલે અવ્યક્ત બ્રહ્મની ઉપાસના વડે શ્રેષ્ઠ પુનર્જન્મ પ્રાપ્ત કરી શકાય છે, મૃત્યુને તરી જવાય છે એનો અર્થ. અને સંભૂતિની ઉપાસના કરીએ, વ્યક્ત બ્રહ્મની ઉપાસના આપણે કરીએ તો વ્યાપ્ત આનંદને પામી શકાય છે. આનંદને પામી શકાય છે. કઈ રીતે? તો
તો કે વ્યક્ત બ્રહ્મની જ્યારે આપણે ઉપાસના કરી છે, સમગ્ર સૃષ્ટિની સેવા જ્યારે આપણે કરીએ છીએ, નિષ્કામ ભાવે કરીએ છીએ, ત્યારે આપણને થાય છે કે ભલે મારી પાસે સંપત્તિ હોય, ભલે મારી પાસે સત્તા હોય, પણ એનો ઉપયોગ છે, મારા સંસાધનો છે, રિસોર્સિસ છે, એનો ઉપયોગ મારે અહંકાર રાખ્યા વિના, વાસના રાખ્યા વિના કરવાનો છે. તો જો બંનેનો સમન્વય હશે તો, એમને એમ નહીં, સંભૂતિ અને અસંભૂતિ બંનેનો સમન્વય હશે તો આ પરિણામ આવશે. કસ્તુરબાનો દાખલો જોયો ને આપણે, એવો જમનાલાલ બજાજનો પણ દાખલો છે. બજાજ ગ્રુપના માલિક, અત્યારે તો રાહુલ બજાજના પણ દીકરા છે. પૂનામાં તો મોટું સામ્રાજ્ય છે. એ જમનાલાલ બજાજે તો જ્યારે શરૂઆત કરી 1920માં બજાજ ઉદ્યોગની, ખૂબ કમાણા. પછી એને થયું કે હવે આપણે પરિગ્રહ કરવાની જરૂર નથી. એટલે પછી એ ગાંધીજી પાસે ગયા અને ગાંધીજીને કહ્યું કે હવે જે કંઈ બજાજ ઉદ્યોગમાંથી નફો મળશે એ રાષ્ટ્રને સમર્પણ. જો રાષ્ટ્રને સમર્પણ, વ્યક્ત બ્રહ્મ માટે બધા પૈસા તમને આપી દેવાના. કેટલી મોટી વાત કરી. તમે જુઓ, ગાંધીજીએ જે સમાજ માટેના કામો કર્યા, સ્વરાજ માટેના, ગાંધીજીની એ વાત જાણવા જેવી છે. એણે સ્વાતંત્ર્ય માટે જે કામ કર્યું છે આપણે જાણીએ છીએ, સત્યાગ્રહ કર્યો ને આમ કર્યું ને તેમ કર્યું, એ તો ઠીક છે. પણ એને ખબર હતી કે સ્વાતંત્ર્ય આવશે પણ સ્વરાજ લાવવું પડશે. સ્વાતંત્ર્ય અને સ્વરાજ જુદું છે. એના આપણે પુસ્તક લખ્યું છે હિન્દ સ્વરાજ, વાંચો તમે, નાનકડું છે. એણે કહ્યું કે આ સ્વરાજ મારે મેળવવું છે અને સ્વરાજ કંઈ 1947 પછી નહીં મેળવાય, એની માટે ભૂમિકા બનાવવી પડશે. અનેકવિધ કામો કર્યા અને એને માટે કરોડો રૂપિયા જોઈએ ને, પૈસા જોઈએ ને. અને ગાંધીજીને સદનસીબે જમનાલાલ બજાજ, ઘનશ્યામદાસ બિરલા, મોટા મોટા ઉદ્યોગપતિ મળી ગયા બધા. અને કહ્યું કે બાપુ અમારી જે કોથળી છે નાણાંની, તમારા માટે ખોલી. એટલે ગાંધીજીએ કહ્યું કે આ જમનાલાલ બજાજ એ મારા 5મા દીકરા છે. ગાંધીજીને 4 દીકરા હતા. જમનાલાલ બજાજ મારા 5મા દીકરા છે, એવું એને કહ્યું. ઉપનિષદના જે બહુ જ મહત્વના શ્લોક છે એમાંનો આ એક યાદ રાખવા જોઈએ. હિરણ્યમયેણ પાત્રેણ સત્યસાંભિતમ મુખમ તત્વન પોષણ અપાવૃણુ સત્ય ધર્માય દ્રષ્ટએ. આપણે પરમાત્માને મેળવવાના છે, આત્માને મેળવવાના છે. શરૂઆતમાં કહ્યું ને, આત્માનો અવાજ સાંભળવાનો છે, આપણે સંભળાતો નથી. તકલીફ શું છે? આત્માનો અવાજ સંભળાતો નથી, વાસનાના કોલાહલને કારણે. કોલાહલ, કેટલો બધો કોલાહલ છે ચારે બાજુ. એટલે અહીંયા હવે 4 શ્લોકોમાં પ્રાર્થના, પરમાત્માને પ્રાર્થના. અહીંયા કોને પ્રાર્થના કરી છે? તત્વન પૂષણ. પૂષણ એટલે સૂર્ય, જગતના પોષક. અહીંયા પોષક શબ્દ આપણે વાપર્યો છે. સંસ્કૃતમાં શું છે? પૂષણ. પૂષણ એટલે સૂર્ય, સૂર્યનારાયણ. પરમાત્માનો પહેલો પ્રતિનિધિ એ સૂર્ય છે. કેમ સૂર્ય છે? ચંદ્ર કેમ નહીં? આપણે પ્રશ્ન થાય ને, ચંદ્ર પહેલો પ્રતિનિધિ કેમ નહીં? કારણ કે ચંદ્ર છે તે સ્વયં પ્રકાશિત નથી, એ પરપ્રકાશિત છે. સૂર્યદેવ છે તે સ્વયં પ્રકાશિત છે, ચારે બાજુ છે તે પ્રકાશ આપે છે, ચારે બાજુ આખી દુનિયાને પ્રકાશ આપે, આપણને પ્રકાશ આપે છે. નિષ્કામ ભાવે. નિષ્કામ ભાવે એટલે સૂર્ય નમસ્કાર આપણે કરીએ છીએ ને. સૂર્ય નમસ્કાર માત્ર ફિઝિકલ નથી, એ માત્ર શારીરિક નથી, એ માનસિક પણ છે. કે સૂર્ય જેમ નિષ્કામ ભાવે 24 કલાક પ્રકાશ આપે છે, ઉર્જા આપે છે, એ રીતે આપણે પણ કામ કરવાનું છે. હે જગતના પોષક, હે પૂષણ, આપનું સત્ય સ્વરૂપ સુવર્ણ એટલે કે માયાથી ઢંકાયેલું છે. આપનું એટલે પરમાત્મા. આપ તો પરમાત્માના પ્રતિનિધિ છો. આપનું જે સત્ય સ્વરૂપ છે, આપનું સાચું સ્વરૂપ છે, મને દેખાતું નથી. કેમ દેખાતું નથી? કારણ કે માયાથી ઢંકાયેલું છે. માયા એટલે વાસના. અને વાસના કેવી છે? સોના જેવી. સુવર્ણમયણ પાત્ર.
વાસનાઓ તો પ્રબળ છે ને, તમે બધા જાણો છો કે વાસનાઓ તો પ્રબળ છે આપણા, અને આ અધ્યાત્મનો અભ્યાસ આપણે એટલે જ કરી રહ્યા છીએ વાસનાઓ ઓછી થાય. વાસનાઓ નિર્મૂળ નહીં થાય કદાચ, પણ ધીમે ધીમે ઓછી થાય, ઘટાડીએ આપણે, ઘટાડતા જઈએ. એટલે આપનું જે સત્ય સ્વરૂપ છે, સત્ય ધર્માય દૃષ્ટય, આ સત્ય શબ્દ છે ને, સત્ય ધર્મ શબ્દ વેદમાં વારંવાર આવે છે, ઋગ્વેદમાં આવે છે. આપનું જે સ્વરૂપ છે એ સુવર્ણ એટલે સોનારૂપી માયાથી, વાસનાથી, આસક્તિથી ઢંકાયેલું છે, જે મને આપ સુધી પહોંચવામાં અવરોધક બને છે. એટલે હું આપના સુધી પહોંચી શકતો નથી, પડદો આડો આવી જાય છે, કૃપા કરીને દૂર કરો. આપણે પરમાત્માને શું કહીએ છીએ કે આ જે વાસનાઓ છે, આસક્તિ છે મારા અંતઃકરણની અંદર, એ દૂર કરવા, દૂર કરવા. એટલે અહીંયા પ્રાર્થના તો કરવાની છે, પણ સાથે સાથે એને માટેનો સંકલ્પ કરવાનો. માત્ર પ્રસાદ નહીં ચાલે. મેં કહ્યું ને, પ્રસાદ અને પુરુષાર્થ, સંકલ્પ કરવાનો છે કે આપણે છે તે વાસનાઓ ક્રમશઃ ઘટાડતા જઈશું. અને ક્યારે થાય? સેલ્ફ ઓબ્ઝર્વેશન, સ્વનિરીક્ષણ વગર નહીં થાય. એટલે દરરોજ રાત્રે સૂતી વખતે આપણે પરમાત્માને યાદ કરીએ, આત્માને યાદ કરીએ, તો આપણે આ સ્ટેજ સુધી પહોંચી શકીશું. આ વાત આપણે કરી ગયા. પરમાત્માનો સાક્ષાત કેમ થતો નથી? સુવર્ણમય પાત્ર સમૃદ્ધિ, સત્તા, પ્રતિષ્ઠામાં આપણે ઘેરાઈ ગયેલા છીએ, અને એને દૂર કરવાની વાત આપણે કરી ગયા. પરમાત્મા મારે આપના દર્શન કરવા છે. અહીંયા પરમાત્મા બોલી ત્યારે આત્મા સાથે જ હોય, એ યાદ રાખો. કારણ પરમાત્મા તો અવ્યક્ત છે, પણ પરમાત્મા આપણી અંદર જ છે, આત્મા. પરમાત્મા મારે આપના દર્શન કરવા છે, પણ આપનું એટલું બધું તેજ છે કે હું સહન કરી શકતો નથી. ગીતાજીનો અધ્યાય આપણે યાદ આવે ને, વિરાટ દર્શન. ગીતાજીમાં આપણે જોયું કે ભગવાન છે એ અર્જુનને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે, અને દર્શન કરાવતા પહેલા એને દિવ્ય ચક્ષુ આપે છે કે જો તું દર્શન કરાવો પણ તું એ નહીં જોઈ શક, તું સહન નહીં કરી શકે, એટલે તને હું અગાઉથી દિવ્ય ચક્ષુ આપી દઉં, એડવાન્સમાં આપી દેતા. કૃષ્ણ ભગવાન કેટલા હોશિયાર છે, પણ એ દિવ્ય ચક્ષુ આપ્યા પછી પણ અર્જુન સહન નથી કરી શકતો. અતિશય તેજ છે. એટલે પછી કે હવે ક્ષમા કરો, હવે ક્ષમા કરો, હવે જે મૂળ હતા ને પાછા આવી જાઓ. અહીંયા કૃષ્ણ ભગવાનનું વિરાટ સ્વરૂપ નથી, એ પણ સમજવાનું છે. અહીંયા કૃષ્ણ ભગવાન એ પરમાત્મા બની જાય છે. ઘણી વખત આપણે શું સમજી લઈએ છીએ? કૃષ્ણ ભગવાન એ જ પરમાત્મા. કૃષ્ણ ભગવાન એ ભગવાન છે, પરમાત્માના પ્રતિનિધિ છે, એ પરમાત્મા નથી. પરમાત્મા તો નિરાકાર છે, નિર્ગુણ છે. તો મિત્રો, અહીંયા ઋષિ આપણને સમજાવે છે કે અતિશય તેજ તમે સૂર્ય સામે જોઈ શકો. આપણે બધા અનુભવ છે કે સૂર્ય સામે જોવાય નહીં, ગોગલ્સ પર તો જોવાય નહીં, આમ રહેજો, આમ જોવું પડે, બરાબર. સાંજે જોવાય. સાંજે આપણે આબુ ગયા હોઈએ તો બહુ મજા આવે સૂર્યાસ્ત જોવાની, આબુમાં મજા આવી જાય. અતિશય તેજને સમેટી લો, માપસરના દર્શન આપો અમને. અજ્ઞાનનો પડદો દૂર થતાં આપનું તેજોમય રૂપ દેખાશે. અજ્ઞાનનો પડદો, બરાબર. અજ્ઞાન દૂર કરવાનું છે ને, આપણે જ્ઞાન મેળવવાનું છે ઉપનિષદ દ્વારા, બ્રહ્મસૂત્ર દ્વારા, ગીતાજી દ્વારા, કુરાન દ્વારા. તો અજ્ઞાનનો પડદો દૂર થશે એટલે આપનું કલ્યાણકારી સ્વરૂપ મને દેખાશે, અને પછી મને ખ્યાલ આવશે. શું ખ્યાલ આવશે? આપનાથી હું જુદો નથી. સોહમ અસ્મી, સહમ અસ્મી, હું જ છું ભાઈ. હું જ પરમાત્માનો પ્રતિનિધિ છું, બરાબર. હું જ પરમાત્માનો અંશ છું. આપણે કહીએ છીએ ને, હું જ પરમાત્માનો અંશ. અને ઘણા તો લેખકો એમ કહે છે કે હું અંશ નથી, હું જ પરમાત્મા છું. એમ પણ કેટલાક લેખકો સમજાવે છો, પાછું એમને નથી લખતા, મોટા લેખકો. એ વિવાદ માટે ન પડી. તો આ રીતે ઋષિ આપણને સમજાવે છે. આગળ વધીએ. અને અહીંયા જો
આ તો હું જ છું. જ્યારે આપણે આપણું પ્રતિબિંબ જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે કોણ છીએ. હું એમાં હું કોણ છું. આપણે છાંદોગ્ય ઉપનિષદમાં એક વાર્તા જોવાના છીએ, વિરોચન ઇન્દ્ર અને પ્રજાપતિની વાર્તા જોવાના છે. એ વખતે વધારે ક્લિયર થશે. ઓમ કૃતોસ્મર કૃતસ્મર કૃતોસ્મર કૃતસ્મર. 1 2 3 4 વખત આવ્યું ને? 4 વખત વાત આવી. રિપીટેશન, પુનરાવર્તન છે. શાળામાં જ્યારે સારો શિક્ષક હોય ત્યારે વારંવાર એકને વાક્ય બોલે. દ્રઢીકરણ. અહીંયા પણ ઉપનિષદના ઋષિ દ્રઢીકરણ કરે છે કે હવે તારું લક્ષ્ય યાદ રાખ, તારું ધ્યેય યાદ રાખ, શું કરવાનું છે તારે. અને એ લક્ષ્ય છે તે અંતકાળ યાદ નથી રાખવાનું. ઘણા લોકો છે તો અંતકાળની વાત નથી આવે. અંતકાળ તો ગમે ત્યારે આવે. મુંબઈ આપણે અમદાવાદમાં જોયું ને, પ્લેન ક્રેશ થઈ ગયું અને પેલા મેડિકલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ જમતા હતા. યુવાન છોકરાઓ 18-20 વર્ષના ચાલ્યા ગયા. 81 વર્ષના હતા, ચાલ્યા ગયા. કોનો અંતકાળ ક્યારે આવશે આપણને ખબર નથી મિત્રો. એટલે ક્ષણે ક્ષણે આપણે સ્મરણ કરવાનું છે. શું સ્મરણ કરવાનું છે? મારા સૂક્ષ્મ શરીરના ઘટકોને સમષ્ટિમાં ભળી જવા દો. સૂક્ષ્મ શરીર એટલે મારું અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એને સમષ્ટિમાં ભળી જવા દો ભાઈ. એનો અર્થ શું થયો? સમષ્ટિ એટલે આ સમગ્ર સૃષ્ટિ. એનો અર્થ એ થયો કે સમષ્ટિમાં ક્યારે ભળે? વાસના શૂન્ય થઈએ ત્યારે. એ અગાઉ આપણે વાત કરી ગયા ને. કેટલીક વાતો વારંવાર આપણે કરીએ છીએ. આપણું અંતઃકરણ છે એ 100% શુદ્ધ થઈ જવાનું છે, શુદ્ધ કરવાનું છે. એટલે જેમ મીઠાની પોતળી એ દરિયામાં ઓગળી જાય છે, દરિયામાં વિલીન થઈ ગઈ, એમ આપણે પણ આ સૃષ્ટિમાં સમષ્ટિમાં વિલીન થઈ જવાનું છે. પુનર્જન્મમાંથી મુક્તિ, પછી નો પુનર્જન્મ. તો મારા સૂક્ષ્મ શરીરના ઘટકોને સમષ્ટિમાં ભળી જવા દો. સ્થૂળ શરીરને ભસ્મ થઈ જવા. એ તો સહજ છે. સ્થૂળ શરીર છે આપણું, આ પંચમહાભૂતથી બનેલું, એને ભસ્મ એ તો થવાનું છે. અને છેલ્લી વાર આપ મારા કર્મોનું સ્મરણ કરીને મને સંભાળી લો. મારા કર્મોનું સ્મરણ કરો. આપ તો ચિત્રગુપ્ત છો, બરાબર? ચિત્રગુપ્તનો ચોપડો રાખો છો. હવે જો કે બદલાઈ ગઈ વ્યાખ્યા. ચોપડો તો હવે ચોપડો બપડો છે નહીં. હવે તો કમ્પ્યુટર છે ને. પરમાત્મા પાસે કમ્પ્યુટર, લેપટોપ આવી ગયું, વિશાળ લેપટોપ, સુપર કમ્પ્યુટર આવી ગયું. એટલે એની પાસે બધી નોંધ છે. પણ અહીંયા માત્ર પરમાત્માએ નોંધ નથી લેવાની, આપણે ચોપડો રાખવાનો છે. બરાબર? આપણે ચોપડો રાખવાનો છે. અને મારા કર્મોનું સ્મરણ કરી એટલે મારા કર્મોનું સ્મરણ. અહીંયા આપણે રીડ બિટવીન ધી લાઇન્સ એ વાંચવાનું છે. મારા કર્મોનું સ્મરણ નિત્ય કરવાનું છે. મેં હમણાં કહ્યું ને સૂતી વખતે, ક્ષણે ક્ષણ સભાનતા. આમાં છે ને સભાનતા શબ્દ બહુ હતો. અવેરનેસ, જાગૃતિ, નિત્ય જાગૃતિ લાવવાની છે. ક્ષણે ક્ષણ જાગૃતિ લાવવાની છે. તો આપ મારા કર્મોનું સ્મરણ કરીને મને સંભાળી લો. અહીંયા પુનર્જન્મ ક્યારે મળશે એની સરસ મજાની વાત આપણને સમજાવે છે. અને છેલ્લો શ્લોક છે આ 18મો શ્લોક. અને ઈશ ઉપનિષદના ઋષિ અંતે પ્રાર્થના કરે છે, હે અગ્નિદેવ, સૂર્યની ઉપાસના થઈ ને, હે ભૂષણ, હવે અગ્નિદેવને લઈ આવ્યા. તમે જુઓ
આપણા શાસ્ત્રોની એક ખૂબી છે, બધા દેવતા, અગ્નિ દેવતા, સૂર્ય દેવતા, નાગ દેવતા, બરાબર, નાગ પણ દેવતા આપણો, એ ખૂબી છે આપણે. એ અગ્નિદેવ, અગ્નિની વાત કેમ કરી? કારણ કે અગ્નિ ચારે બાજુ છે. આપણે શરીરમાં છે ને અગ્નિ, અહમ વૈશ્વા નરો ભૂત્વા, આપણે બોલીએ છીએ ને, જમતી વખતે બોલીએ છીએ, અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ દેહ આશ્રિતમ. હે અગ્નિદેવ તને નમસ્કાર. આપણે કહીએ છીએ ને, શું કામ પ્રાર્થના કરી છે? ધ્યાન રાખજે ભાઈઓ, 4 રોટલી ખાવાની, 6 રોટલી નહીં. રોટલી મીને માપ. ભજીયા, આજે ગરમા ગરમ ભજીયા આવ્યા છે, પણ માપસર ભજીયા ખાજે, કારણ કે પાચન શક્તિ યાદ રાખવાની છે આપણે. વૈશ્વાનર, અહમ વૈશ્વાનર. તો અગ્નિ ક્યાં છે? ચારે તરફ છે, બરાબર છે, લાકડામાં છે, બરાબર, સમગ્ર સૃષ્ટિમાં છે, બધે અગ્નિ છે. એટલે ભારતમાં નહીં, આખા વિશ્વની અંદર જે શોધ થઈ, સંશોધનો થયા, એમાં સૌથી મહત્વના 2 સંશોધનો વૈજ્ઞાનિકો કહે છે, એક ચક્રની શોધ અને એક અગ્નિની શોધ. બરાબર. પહેલાં આપણે શું ખાતા હતા? 12,000 વર્ષ પહેલાં, 12,000 વર્ષ પહેલાં શું ખાતા? આપણે ઘાસ ખાતા હતા, બરાબર, આપણે ફળ ફૂલ ખાતા હતા. પછી આપણે રાંધેલું અનાજ ખાતા થયા, બરાબર. પછી ખબર પડી કે આ ઘાસ નથી, તો ઘઉં છે, એટલે પછી ઘઉં લઈ આવ્યા. પછી આપણે એને દળાવીને રોટલી ખાઈ. પણ એને વર્ષ થયા 12,000. આપણો જન્મ થયો છે 70,000 વર્ષ પહેલાં. આપણો માણસનો જન્મ છે, હોમોસેપિયન્સ એને કહેતા, હોમોસેપિયન્સ 70,000 વર્ષ. પણ આજે જઈએ છીએ એના મૂળ 12,000 વર્ષ પહેલાં. એ અગ્નિદેવ, અમને શુભ માર્ગેથી પરમાત્મા પાસે લઈ જાઓ. અગ્નિ નય સુપથારાય. અમારે જવાનું તો છે જ ભાઈઓ, અમારે આગળ વધવાનું છે, જીવનમાં આગળ વધવાનું છે, જીવનનો ધ્યેય નક્કી કરવાનો છે. પણ કયા માર્ગથી અમને લઈ જશો? સારા માર્ગે, ઘરબચડા માર્ગેથી નહીં, સારા માર્ગેથી. સઘળા કર્મોના જાણકાર છો, મેં આપણે વાત કરીને. અને પ્રભુના માર્ગ તરફ જવામાં અંતરાયરૂપ પાપને દૂર. જીવનમાં છે તો ભૂલ થઈ જશે, ભૂલ તો થાય જ ને, ભૂલ તો થઈ ગઈ, પણ એક ભૂલ ફરીવાર થવી જોઈએ નહીં. એક ભૂલ થાય, બરાબર, ફરીવાર. તો આપણે જે ભૂલ કરીએ છીએ, પાપ કરીએ છીએ, એને દૂર કરો. અને છેલ્લે શું કીધું? અમારી અશુદ્ધિ દૂર કરીને એમને શુદ્ધ બનાવી. વાત પૂરી થઈ. આપણું જે અંતઃકરણ છે એ શુદ્ધ થઈ જાય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. એટલે આપોઆપ છે એ આપણે જોઈએ પ્રમાણે આત્માના દર્શન થવાના છે. તો અમારી અશુદ્ધિ દૂર કરી અમને શુદ્ધ બનાવી દો. અને પછી આપણે શું કહીએ છીએ? ઓમ ઓમ તત્સત. 2 મિનિટ છે એટલે હું ઓમ તત્સતની વાત કરી દઉં. શરૂઆતમાં શું વાત કરીએ આપણે? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ વાત કરી ને. શરૂઆતમાં આપણે શાંતિ મંત્ર છે. ઓમ પૂર્ણમદ એ ઈશ ઉપનિષદનો શાંતિ મંત્ર છે. આપણને એ પણ સમજવાનું છે કે બીજા ઉપનિષદનો નહીં, પણ ઈશ ઉપનિષદનો શાંતિ મંત્ર કેમ? ઓમ પૂર્ણમદ, કારણ કે પરમાત્માની વાત છે ને. ઓમ પૂર્ણમદ, પરમાત્મા પૂર્ણ છે. ઓમ પૂર્ણમદ, મદ એટલે તે પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણમદ પૂર્ણમિદમ, પરમાત્મા પૂર્ણ છે એટલે આપણે પણ પૂર્ણ છીએ, બરાબર. એ વાત આપણે કરી ગયા છીએ. આપણી વચ્ચે સાયુજ્ય છે, આપણી વચ્ચે એકત્વ છે, એટલે આપણે પૂર્ણ છીએ. પૂર્ણત્વનો અનુભવ કેમ થતો નથી એ પણ આપણે જોઈ ગયા. વાસનાઓ છે માટે. પણ જ્યારે આપણે જન્મીએ છીએ, બાળક જ્યારે જન્મે છે ત્યારે એના ઉપર કોઈ આવરણ નથી. તમે જુઓ, જન્મે છે ત્યાં છે આવરણ, પછી આપણે એને જબલું પહેરાવ્યું, બરાબર. પહેલાં જબલું ક્યાં હતું? તો મિત્રો, આપણે પણ પૂર્ણ છીએ, એ યાદ રાખવા જેવું છે. આપણે પણ પૂર્ણ છીએ, પરમાત્માના સંતાન છીએ. અને આપણા બધાનો પ્રયત્ન શું હોય? પૂર્ણત્વની નજીક જવા. ભલે 100% પૂર્ણ ન થઈ જાય, પણ પૂર્ણત્વની નજીક તો આપણે જઈ શકીએ. 60%, 70%, 80%. અને એ પૂર્ણત્વની અનુભૂતિ ક્યારે થાય? ઓમ. ઓમને યાદ રાખીએ. પરમાત્માનો જે વાચ્યાર્થ શબ્દ છે ઓમ, મોહન ચંદ્રબિંદી, શરૂઆતમાં આપણે વાત કરી ગયા. ઓમ તત્સત, તત એટલે તે. તું કોણ છો? પૂર્ણ છો. તું પૂર્ણ છો. અને સત, આમાં સમગ્ર અસ્તિત્વ, અમે બધા અસ્તિત્વમાં રહ્યા છીએ. તો અમે બધા તને યાદ કરીએ, નિત્ય તને યાદ કરીએ, ઉગતા જાગતા તને સતત યાદ કરીએ. જેમ સંત કબીર યાદ કરતા હતા, સંત જ્ઞાનેશ્વર યાદ કરતા હતા, તુકારામ યાદ કરતા હતા, એ ભક્તો યાદ કરીએ એવું ને આપણે પણ યાદ કરીએ. અહીંયા બેઠા બેઠા યાદ કરીએ છીએ ને આપણે.
જે કંઈ 40-50 મિત્રો આપણે બેઠા છીએ યાદ કરીએ છીએ, આપણે આપણી રીતે યાદ કરીએ. તો મિત્રો ઈશ ઉપનિષદ એ ઘણી બધી માન્યતાઓ આપણી બદલી નાખે છે. માન્યતાઓ બદલવા માટે આ ઉપનિષદ છે કે આપણે મંદિરે જવાનું છે, મસ્જિદે જવાનું છે, ધર્મસ્થાને જવાનું છે, એ પર્યાપ્ત નથી. જ્યારે જ્યારે તમે ધર્મસ્થાને જાઓ ત્યારે પણ વિચારજો કે શા માટે હું મંદિરે જાઉં છું, શા માટે હું મસ્જિદ જાઉં, શા માટે જાઉં છું, શા માટે હું નમાઝ પઢું છું, શા માટે હું ચાંદલો કરું છું. એ જરૂરી છે. દરેક ક્રિયાકાંડ પાછળનો હેતુ આપણે સમજવાનો છે. હેતુ નહીં સમજીએ તો બધું ક્રિયાકાંડ વિધિ વિધાન બની જાય છે. એટલે આપણે કર્મકાંડ વિધિ વિધાન એ પહેલું સ્ટેજ જરૂરી છે, જરૂરી, પણ એનાથી આગળ વધવાનું છે. એટલે સંપૂર્ણ જીવનમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે એક નવો નવો પ્રકાશ આપણને મળ્યા કરે છે. આપ બધાએ શાંતિથી મને સાંભળો એ માટે આભાર. 2 મિનિટ છે, 2-4 મિનિટ. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો, નહીંતર પછી હા યસ. હા હા ફરી જરા પૂછશો, ફરી કહેશો. હા 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 ફરક એ જુદું છે, એ વાત સાચી. આમાં શું છે ભાઈ કે તમે ગીતાજીમાં યોગ શબ્દ વાંચો, 42 વખત યોગ શબ્દ આવે છે, 42 વખત યોગ શબ્દ આવે. એ દરેક વખતે યોગનો અર્થ અલગ અલગ છે. એટલે શબ્દ ક્યાં અને કઈ રીતે વપરાય છે એ મહત્વનું છે, બરાબર. એટલે એક શબ્દ તો આપણે જોયો, અવિદ્યા જોયું ને, અવિદ્યા મૃત્યુમ તીર્થવા. અવિદ્યા એટલે અહીંયા ભૌતિક વિદ્યા, બરાબર. અવિદ્યા એટલે ભૌતિક વિદ્યા. અને એક બહુ મોટા વિદ્વાન છે, નામ તો નહીં લઉં, એણે એમ કહ્યું કે અવિદ્યા એટલે નિમ્નતર વિદ્યા. અવિદ્યા એટલે નિમ્નતર વિદ્યા અને વિદ્યા એટલે ઉચ્ચતર વિદ્યા. હવે એની સાથે આપણે સંમત થવા જેવું નથી, કારણ કે આમાં તો બંનેની વાત કરી ને, બંને સમન્વયની વાત કરી. અવિદ્યા મૃત્યુમ તીર્થવા, વિદ્યા અમૃતમસ્નો, તે બેની જરૂર છે. એટલે કોઈ નિમ્નતર વિદ્યા નથી કે ઉચ્ચતર વિદ્યા નથી. જેણે એનું અર્થઘટન કર્યું એને આપણે નમસ્કાર કરીએ. પણ અહીંયા બહુ ક્લિયર છે, ઈશ ઉપનિષદમાં બહુ ક્લિયર છે કે અવિદ્યા એટલે ભૌતિક વિદ્યા, સાંસારિક સંસાર એટલે જગત. સંસાર જગત તમે જાણો છો કે આપણે સંસારમાં રહેવાનું છે, જગતમાં રહેવાનું છે, તરવાનું છે, ડૂબવાનું નથી આપણે. તો એના માટે અવિદ્યા જરૂર છે. પણ અવિદ્યા એટલે માયા, અમુક જગ્યાએ લખ્યું છે કે માયા, પણ માયા તો આપણે ઊભી કરીને, આપણે માયા છે, માયા, વાસના, તૃષ્ણા, આસક્તિ એ મેનમેડ છે. એ મેનમેડ છે, આપણે જ ઊભી કરીએ છીએ. કેમ ઊભી કરીએ છીએ? અજ્ઞાન, બરાબર. અજ્ઞાન. જ્યારે આપણે અહીંયા સંપૂર્ણ જીવનમાં નહોતા આવ્યા, હું પણ નહોતો આવ્યો, મારો વિષય તો અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ હું ભણાવતો હતો, પણ પછી અહીંયા આવ્યો, વડોદરા આવ્યો, સંપૂર્ણ જીવનના મિત્રો મળી ગયા 15 વર્ષ પહેલાં. ત્યારે મારો જે અજ્ઞાનનો પડદો દૂર થઈ ગયો, બરાબર. અને મારા મનમાં જે કેટલાક ખ્યાલો હતા એ દૂર થઈ ગયા. બહુ વાર લાગે છે આમાં. છે ને આ માયા દૂર થતાં બહુ સમય જાય, સતત અભ્યાસ કરવો પડે. એટલે આપોઆપ છે એ માયા છે, એ અર્થમાં જે અવિદ્યા છે એ દૂર થઈ જવાની. એટલે અહીંયા એ અર્થ. પણ મને એમ લાગે છે ભાઈ કે આ 1.5 કલાક થયો ને, આપણે 1.5 કલાકમાં તો કેટલીક વાત થાય. એટલે સતત અભ્યાસ. આપણે કહીએ છીએ ને સ્વાધ્યાય શબ્દ બહુ સરસ છે. સ્વાધ્યાય, ચિંતન, મનન અને નિધિધ્યાસન. સ્વાધ્યાય, ચિંતન, મનન અને નિધિધ્યાસન. ગયા વખતે મેં ઈશ ઉપનિષદની વાત કરી, અને આજે તો મીનાબેન બહાર હતા એટલે મને એમણે પ્રોક્સી આપી કે તમે જોજો, એટલે અહીંયા આવ્યો, બરાબર. પણ મેં ફરી પાછો અભ્યાસ કર્યો. ગયા વખતની નોંધ વાંચીને હું નથી આવ્યો. હા, આજ સવારે હું 4 વાગે ઉઠી ગયો કે મારે તો બોલવાનું છે આજે. સતત છે તે એલર્ટ રહેવું પડે, જાગૃત રહેવું પડે. કારણ કે જ્યાં સુધી આપણે જાગૃત ન રહીને ત્યાં સુધી એના મય થવાતું નથી. વિષયની એની સાથે મય થવાનું છે. અહીંયા તહેઝીબબેન આવ્યા છે, 2 વર્ષથી ભણાવે છે. તમે જુઓ, જ્યારે હું અહીંયા જાહેરમાં ચલો વખાણ નથી કરતો, પણ તહેઝીબબેન છે તે એણે પચાવ્યું છે એ જ્યારે વિષયને આપીએ, 3 ગુણની એણે વાત કરેલી, પંચમહાભૂતની વાત કરેલી, એના મય થઈ ગયા. શિક્ષકો તમારા ઘણા બધા છે,
બધાની એક વિશેષતા છે. આરતીબેન બેઠા છે. તો એના મયથી જવું પડે, અને એમાં લાભ કોને છે? આપણને છો. જે શ્રોતાઓ છે એને તો બરાબર છે, પણ આપણને પોતાને પણ એમાંથી પ્રકાશ મળે, એમાંથી આપણા જીવનની અંદર આનંદ આવે છે. અને આપણે જ્યારે આનંદ મેળવીએ ત્યારે સહજ ભાવે પછી બીજાને પીરસીને આપણે માં સરસ મજાની રોટલી બનાવે, ફુલકા રોટલી બનાવે તો છોકરાને મજા આવે ને. પણ છોકરાને મજા ક્યારે આવી? માએ ફુલકા રોટલી બનાવી ત્યારે આવી. એને ફુલકા રોટલી બનાવતા શીખવું પડે. શીખવાનું માત્ર શીખવાનું નથી, એની સાથે પ્રેમ જોડી દેવાનો છે. તમે જુઓ, ઘણા લોકો કહે છે કે અમને ઘરનું જમવાની મજા, બહાર મજા નથી આવતી. રોટલી તો એ જ છે ને. રોટલી તો એ જ છે. તમે પેરેમાઉન્ટમાં જમવા જાઓ કે ગમે ત્યાં જમવા જાઓ, પુરોહિતમાં જાઓ અમદાવાદ, બરાબર, રોટલી તો એ જ છે. પણ એ રોટલી ને આ રોટલીમાં ફરક કેમ છે? કારણ કે એમાં સ્નેહ જોડાયેલો છે. ઘી માટે એક બીજો શબ્દ છે સ્નેહ. સ્નેહ એટલે ઘી, બરાબર. એટલે રોટલી ઉપર ઘી લગાડો પણ એમાં સાચો સ્નેહ હોય, માનો સ્નેહ હોય. અને આપણે બધા જાણીએ છીએ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, બરાબર, માય માં. હા, તો સમય થઈ ગયો છે અને દામિનીબેન પ્રાર્થના કરશો તમે? દામિનીબેન પ્રાર્થના.